જેહાદ અટકાવવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી। વિધર્મી જીમ ટ્રેનરે જીમમાં આવતી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારમાંથી આવે છે મહિલા। પ્રેમિકાના પતિને બ્લેકમેલ કરી 5 લાખની ખંડણી માંગી હતી। આધેડ મહિલાના ફોટો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી। એસઓજી પોલીસે જીમ ટ્રેનર શબ્બીર અસગર ટુંકવાડની ધરપકડ કરી લીધી છે। વારંવાર જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો વિધર્મી જીમ ટ્રેનર। પૂજા L1ના નામે વિધર્મી ચલાવતો હતો જીમ ટ્રેનરે મહિલાના પતિ પાસેથી 50,000ની કરી હતી વસૂલી। મહિલાના પતિએ વારંવાર તેની પત્નીને છોડવા કરી હતી આજીજી। કંટાળીને મહિલાના પતિએ સુરત એસઓજીમાં કરી હતી ફરિયાદ। આરોપીની ધરપકડ કરી એસઓજીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે। વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7-1 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે। બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો। આ સાથે જ એસઓજીએ જીમ ટ્રેનરોને પણ ચેતવણી આપી છે કે તમારા જીમમાં આવતા લોકો સાથે વધુ પડતા નજીકના સંબંધ બનાવવાની જરૂર નથી। જો કોઈ ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। અન્ય જીમ સંચાલકોને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો। તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપણે કરવાના સંબંધો રાખવાના નથી। જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે। આપને જણાવી દઈએ કે અગાઉ સુરત એસઓજીએ જીમ ટ્રેનરો અને સંચાલકો સાથે બેઠક યોજીને આ તમામ બાબતો અંગે ચેતવણી આપી હતી। સમાચાર